પાલિકાની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર યથાવત છે, ત્યારે પાટણ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર નરેશ દવેએ પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી ભાજપ સાથે છેડો ફાડી લીધો છે। તેમણે પાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે જીત્યા બાદ ભાજપમાં જોડાયા હતા। છેલ્લા ઘણા સમયથી પાલિકામાં સભ્યો વચ્ચે વિવાદ ચાલે છે અને પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન થતા નારાજગી વ્યક્ત કરી નરેશ દવેએ આ નિર્ણય લીધો। સાથે જ પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા વ્યક્તિગત આરોપો લગાવવામાં આવ્યા હોવાની પણ વાતને કારણે તેઓ નારાજ હતા। રાધનપુર કોંગ્રેસ બાદ હવે પાટણ ભાજપના સભ્યના રાજીનામાથી જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ થયો છે। અમે છેલ્લા 30 વર્ષથી ચૂંટાઈએ છીએ પણ છતાંય અમારી અવગણના થતી એવું અમને સતત લાગી રહ્યું। અત્યારે જે ચીફ ઓફિસર સાહેબે અમારા વિસ્તારમાં અમારા દર્દીઓ આગળ આવીને જે ખરાબ રીતે જે અમારી વિશે બોલ્યા છે એનાથી દુઃખી થઈને ના છૂટકે અમે આ રાજીનામું આલીએ છીએ। સમિટમાં પીએમનું સંબોધન 11 વર્ષમાં ભારતે પોતાનું સામર્થ્યને ઓળખ્યું છે। કોઈ પણ દેશમાં અચાનક સામર્થ્ય ઉત્પન્ન નથી થતું। જ્ઞાન, પરંપરા, પરિશ્રમ અને અનુભવથી નીકળે છે। દેશની આંતરિક શક્તિ પર ભાર મૂક્યો। આપણું જ્ઞાન અને અનુભવ એ જ આપણી શક્તિ છે। बीते 11 वर्षों में भारत ने अपना वही सामर्थ्य पहचाना है और इस सामर्थ्य को सशक्त करने के लिए आज देश निरंतर प्रयास कर रहा है। साथियों, सामर्थ्य किसी देश में अचानक पैदा नहीं होता। सामर्थ्य पीढ़ियों में बनता है। वो ज्ञान से, परंपरा से, परिश्रम से और अनुभव से निखरता है। लेकिन इतिहास के एक लंबे कालखंड में गुलामी की इतनी शताब्दियों में हमारे सामर्थ्यवान होने की भावना को ही हीनता से भर दिया गया था। અને હાલ સીધી તસવીરો આપને બતાવી રહ્યા છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે। સાણંદ ખાતે પીએમ મોદીનો ભવ્ય રોડ શો શરૂ થઈ ગયો છે। અમદાવાદના સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો શરૂ થયો છે। અહીંયા સાણંદ ખાતે તેઓ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો જે સુવિધા બનવાની છે એ સુવિધાનું તેઓ અહીંયા લોકાર્પણ એટલે કે ઉદ્ઘાટન કરવાના છે। અને એ પહેલા તેઓ હાલ રોડ શો કરી રહ્યા છે, જેના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના સાણંદ ખાતે આવી પહોંચ્યા છે અને સૌનું અભિવાદન કરી રહ્યા છે। બંને તરફ તમે જોઈ શકો છો, રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે પહોંચ્યા છે। સાણંદમાં તેઓ સેમિકન્ડક્ટર જે પ્લાન્ટ છે માઇક્રોન કંપનીનું અને ATMP સુવિધા છે તેનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। માઇક્રોનમાં મેડ ઇન ઇન્ડિયા ચિપ હવે ગુજરાતથી બનવાની છે। જો કે અહીંયા જાય એ પહેલા પ્રધાનમંત્રીએ રોડ શો યોજ્યો છે, જેની દ્રશ્યો, જેના તસવીરો તમને બતાવી રહ્યા છીએ। સાણંદ GIDC ખાતે તેઓ છે એ પહોંચવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ GIDC ખાતે જઈ રહ્યા છે અને ત્યારે હાલ જે રોડ શોના દ્રશ્યો છે એ અમે આપને બતાવી રહ્યા છે। થોડી જ વારમાં તેઓ માઇક્રોન ટેકનોલોજીના અદ્યતન ATMP એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ આ જે ATMP સુવિધા છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે। ઉદ્ઘાટન પહેલા પીએમ મોદી સાણંદ GIDC ખાતે રોડ શો કરી રહ્યા છે, જેની બંને તરફ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો પીએમને જોવા માટે પહોંચ્યા છે। અને પ્રધાનમંત્રી પણ કારના કાફલાથી બહાર નીકળી અને સૌનું અભિવાદન કરી રહ્યા છે, હાથ બતાવીને સૌનું અભિવાદન કરી રહ્યા છે। ગુજરાતમાં જ્યારે જ્યારે પણ પ્રધાનમંત્રી આવતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતીઓમાં એક જબરજસ્ત ઉમળકો જોવા મળતો હોય છે। રોડ શો કરતા હોય છે ત્યારે પણ સ્વયંભૂ લોકો પીએમને જોવા માટે ઉમટતા હોય છે। ત્યારે સાણંદમાં પીએમ મોદીનો આ ભવ્ય રોડ શો તમે જોઈ શકો છો। સાણંદ હેલિપેડથી માઇક્રોન કંપની સુધીનો આ રોડ શો છે। સાણંદને સેમિકન્ડક્ટર પ્લાન્ટની ભેટ આપવાના છે। અંદાજે 22,500 કરોડના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર થયો છે। સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે અને 2023માં આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયું હતું અને 2024માં માઇક્રોન કંપનીનો આ પ્લાન્ટ સક્રિય થઈ ગયો છે। એક અંદાજ પ્રમાણે 5,000 જેટલા
રોજગારના અવસરો પણ અહીંયા ઊભા થવાના છે। ત્યારે આ પ્લાન્ટના જે સ્થળ પર પહોંચે એ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા રોડ શો યોજ્યો છે। જે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે, સાણંદ હેલિપેડથી માઇક્રોન કંપની સુધીનો આ રોડ શો છે। સૌનું અભિવાદન કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બંને તરફ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો પીએમને નિહાળવા માટે પહોંચ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને ફૂલથી, ગુલાબના ફૂલથી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને રોડની બંને તરફ ગુલાબની છોડો ઉડી રહી છે। સાણંદ હેલિપેડથી માઇક્રોન કંપની સુધીનો આ રોડ શો છે। ગુજરાતી નૃત્ય કરતા પણ જે આપણા નૃત્યકારો છે તેઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। અલગ અલગ જગ્યાએથી લોકો મોટી સંખ્યામાં સાણંદ પહોંચ્યા છે। સાણંદના આ પ્લાન્ટની જો વાત કરીએ તો માઇક્રોન ટેકનોલોજીનો આ પ્લાન્ટ જે એટીએમપી સુવિધા જે છે એ વિકસાવી છે, જેમાં એસેમ્બલી પણ અહીંયા થશે, ટેસ્ટિંગ પણ અહીંયા થશે, માર્કિંગ અને પેકેજિંગનું કામ પણ માઇક્રોન ટેકનોલોજી દ્વારા જ હવે આ જગ્યાએ થશે। એટલે એ સુવિધાનું ઉદ્ઘાટન આજે પ્રધાનમંત્રી કરવા જઈ રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો પીએમને નિહાળવા માટે પહોંચ્યા છે। સાણંદ જીઆઈડીસી ખાતે આ રોડ શોની તસવીરો આવી રહી છે। કાર્યક્રમ અહીંયા પૂરો થશે ત્યારબાદ પ્રધાનમંત્રી ચેન્નઈ જવા માટે પણ રવાના થવાના છે। તો સાણંદમાં માઇક્રો સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે, જે ખરેખર સાણંદવાસીઓ, અમદાવાદવાસીઓ અને ગુજરાત માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત કહી શકાય। રોડ શોની આ તસવીરો અમે આપને લગાતાર બતાવી રહ્યા છે, લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અહીંયા પ્રધાનમંત્રી સાણંદ આવી પહોંચ્યા છે। રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે પહોંચ્યા છે। સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત હવે આત્મનિર્ભર બનવાનું છે, કારણ કે સાણંદમાં જે સુવિધાનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે એ માઇક્રોન ટેકનોલોજીનો એટીએમપી પ્લાન્ટ છે અને તેના કારણે હવે ચીપ માટે ભારત જે છે એક આત્મનિર્ભર બનશે। ગુજરાતમાં માઇક્રોનની એટીએમપી સુવિધા શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક નવી ક્રાંતિ પણ થવાની છે। દેશની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ ગુજરાતથી બનવાની છે। એટલું જ નહીં, આ પ્લાન્ટના કારણે 5,000થી પણ વધારે લોકોને રોજગારી પણ મળવાની છે। તો આ પ્લાન્ટ લોકાર્પણ થાય એ પહેલા જ પ્રધાનમંત્રી અહીંયા સાણંદવાસીઓને મળી રહ્યા છે, ગુજરાતીઓને મળી રહ્યા છે, અમદાવાદવાસીઓને મળી રહ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે અહીંયા પહોંચ્યા છે। આ રોડ શો છે જેની તસવીરો મેં આપને બતાવી રહ્યા છીએ। આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો તેમને નિહાળવા પહોંચ્યા છે। સાણંદ જીઆઈડીસી ખાતે આ રોડ શો યોજવામાં આવ્યો છે અને હાલ પીએમ સૌનું અભિવાદન કરતા કરતા આગળ વધી રહ્યા છે। તમે જોઈ શકો છો કારમાંથી બહાર નીકળી અને સૌને હાથ બતાવીને અભિવાદન કરતા દેખાઈ રહ્યા છે। સંવાદદાતા ગૌતમ મારી સાથે જોડાયા છે। ગૌતમ, હાલ જે રોડ શો યોજાઈ રહ્યો છે, પ્રણવ પણ મારી સાથે છે, કેવી તસવીરો હાલ છે? મોદીનો આ 2026ની વાત કરીએ તો 2026ની અંદર આ બીજો પ્રવાસ જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે અગાઉ જાન્યુઆરી મહિનામાં તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ગુજરાત આવ્યા હતા અને ત્યારે પણ તેમણે રોડ શો યોજ્યો હતો। વધુ એક મુલાકાત આજે ગુજરાતની છે, એટલે કે સાણંદ જીઆઈડીસીના કાર્યક્રમની અંદર તેઓ રોડ શો કરી રહ્યા છે। મહત્વનું એ છે કે જે સાણંદ જીઆઈડીસીનો હેલિપેડ છે, હેલિપેડથી લઈ અને જે માઇક્રો કંપની જે છે ત્યાં સુધીનો આ રોડ શો, એટલે કે અંદાજિત 3 કિલોમીટર સુધીનો રોડ શો જે છે તેમાં આસપાસના જે સાણંદ, વિરમગામ સહિતના જે લોકો જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા માટે અહીંયા આવ્યા છે અને તેઓ પોતાના હાથમાં નેશનલ ફ્લેગ સાથે અને તદુપરાંત નરેન્દ્ર મોદીના તસવીરો સાથે તેઓ અભિવાદન કરતા નજરે પડી રહ્યા છે। મહત્વનું એ છે કે સાણંદની અંદર માઇક્રોન ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન જે પ્રસંગની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ઉપસ્થિત રહેવાના છે। ઉદ્ઘાટનમાં ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રાની ઐતિહાસિક અને સીમા ચિહ્નરૂપ રહેશે તે પ્રકારની વાત સામે આવી રહી છે। એટલે કે પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ વ્યવસાય નું જે છે તે શરૂઆત થશે ને તે પ્રકારની વાત સામે આવી રહી છે। મહત્વનું એ છે કે ખૂબ જ નાનો આ પ્રવાસ આજે ગુજરાતનો જોવામાં આવી રહ્યો છે। એટલે કે 3 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસની શરૂઆત થઈ છે। 2 કલાક સુધીનું રોકાણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા કરવાના છે અને તે ઉપરાંત વાત કરીએ તો ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગની યાત્રાના આ સીમા ચિહ્નરૂપ જોવામાં આવી રહી છે। એટલે કે સાણંદ એટીએમપી સુવિધાનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલનું વ્યવસાયિક ઉત્પાદન અને સિમ્પેકની શરૂઆત જે છે તે કરશે। વિકાસ વૈશ્વિક સેમિકન્ડક્ટરની વેલ્યુ ભારત સ્થિતિને મજબૂત બનાવવા માટે પણ એક મહત્વનું કદમ જે છે તે જોવા મળી રહ્યું છે। મહત્વનું એ છે કે ઉદ્યોગકારોને પણ મોટો ફાયદો જે છે તે થશે। સાથે સાથે વાત સાણંદ જીઆઈડીસીની કરવામાં આવે તો સાણંદ જીઆઈડીસીની સ્થાપના તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના હતા ત્યારે તેમણે આ સાણંદ જીઆઈડીસીની સ્થાપના કરી હતી। ત્યારે ઉદ્યોગો જે છે તે અહીંયા આવ્યા હતા અને મોટા પ્રમાણની અંદર અત્યારે હાલ ઉદ્યોગ જે છે
તે જોવા મળી રહ્યા છે. જો કે આ સાણંદ જીઆઈડીસી ની વાત કરીએ તો સાણંદ જીઆઈડીસી દેશમાં અને ગુજરાતની અંદર યુનિક જીઆઈડીસી તરીકેની નામના પ્રાપ્ત કરી રહી છે, એટલે કે ઝીરો જે પોલ્યુશન વાળી આ જીઆઈડીસી જે છે તે જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે આજે જે પ્રોજેક્ટનું શુભારંભ કરવાના છે તેની વાત કરીએ તો પ્રોજેક્ટની ભૂમિપૂજન જે છે તે 2023માં થયું હતું. તેને ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ISM હેઠળ મંજૂર કરેલા પ્રથમ પ્રસ્તાવને 22,500 કરોડથી વધુ ખર્ચની સાથે મંજૂરી મળ્યા પછી તરત જ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. દેશના વ્યૂહાત્મક રીતે અને સેમિકન્ડક્ટર રોકાણની ઝડપી રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે થઈને એક મહત્વનું યોગદાન જે છે તે જોવા મળી રહ્યું છે. સાણંદની સુવિધા એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી અંદાજે 5 લાખ ચોરસ મીટર ફૂટની સ્પેસ ધરાવતા જે ક્ષેત્રની અંદર જોવા મળી રહી છે, એટલે કે તમામ બાબતો જે છે તે જોવા મળી રહી છે. એટલે કે આજે વધુ એક ભેટ જે છે તે મળવાની છે અને જેમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ભારત હવે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરશે તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે, તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે. જી ગૌતમ, રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો પણ પીએમને નિહાળવા માટે, જોવા માટે ઉમટ્યા છે. લોકોમાં કેવો ઉમળકો છે? લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો? જી બિલકુલ. થોડી વાર પહેલા જ આજે રોડ શો શરૂ થયો હતો ત્યારે ઉદ્યોગકારોએ પણ એક અનોખી સિદ્ધિ રૂપ આજના પ્રવાસને જોવાની વાત કરી હતી કે ગુજરાતની આ ટેકનોલોજીને નવી છલાંગ મળશે, નવી ઓળખ મળશે, નવી ઊંચાઈ મળશે, તે પ્રકારની વાત પણ ઉદ્યોગકારોના મુખેથી સાંભળવા મળી હતી. સાથે તે ઉત્પાદન ક્ષેત્રની અંદર પણ મોટો ઉછાળો આવશે, સાથે તે વૈશ્વિક કક્ષાએ ભારતનું નામ જે છે તે પણ રોશન થશે, તે પ્રકારની વાત સ્થાનિક લોકોના, ઉદ્યોગકારોના મુખેથી પણ સાંભળવા મળી હતી. એટલે કે આ એક મહત્વનું પગલું જે છે આવી રહ્યું છે, એટલે કે આવનારા દિવસોની અંદર કહી શકાય કે વૈશ્વિક ક્ષેત્રે પણ ભારત પદાર્પણ કરશે. સાથે જે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતનું ક્યાંક સ્થાન જે છે તે એટલું બધું નહોતું, પરંતુ કોવિડની સ્થિતિ આવી. કોવિડની સ્થિતિ બાદ હવે ભારતે આ સ્થિતિમાં પણ એક છલાંગ લગાવવાનું જોવા મળી રહ્યું છે અને તેના કારણે પણ હવે ગુજરાતને નવી છલાંગ મળશે, નવી ટેકનોલોજી આવશે અને નવી ટેકનોલોજી સાથે હવે ગુજરાતમાં પણ મેમરી ચિપ સહિતની જે ઉત્પાદન પ્રોડક્ટ જે છે તે બનશે. એટલે કે મેક ઇન ઇન્ડિયાની જે વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખેથી સાંભળવા મળી રહી છે તે સપનું ચરિતાર્થ થતું જોવા મળશે. જી સાણંદના જે આ પ્લાન્ટની જો વાત કરીએ તો વિશ્વભરના માર્કેટને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ કહી શકાય એવી આ સુવિધા છે ATMP, કે જેમાં એસેમ્બલિંગથી લઈને ટેસ્ટિંગ, મેમરી અને એની સ્પીડ અને પેકેજિંગ સુધીનું જે કામ છે થશે. તો અત્યાર સુધી ચિપ ક્ષેત્રમાં ગુજરાત અને દેશ ક્યાં હતું અને હવે આ પ્લાન્ટમાં જ્યારે આ ચિપનું આ ATMP પ્લાન્ટમાં પહોંચશે ત્યારે એનાથી શું ફરક આવશે? જી બિલકુલ. વાત કરીએ સાણંદ ATMP સુવિધા માઇક્રોન વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કથી અદ્યતન ડાયનેમિક રેન્ડમ મેમરી સહિતની સેમિકન્ડક્ટર વેફર મેમરી સ્ટોરેજ ઉત્પાદનમાં રૂપાંતરિત કરશે. સાથે સાથે વૈશ્વિક બજારોમાં ગ્રાહકની જરૂરિયાતોને પૂરી પાડશે, તે પ્રકારની પણ આશા અપેક્ષા જોવા મળી રહી છે, જેમાં ભારત પણ હવે વૈશ્વિક કક્ષાએ આગળ આવશે તે પ્રકારનું પણ સિનારીઓ જે છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે એક નવી આશા અને અપેક્ષા જોવા મળી રહી છે. ભારત હવે મેક ઇન ઇન્ડિયા તરફની વાત કરવામાં આવી રહી છે, એટલે કે ભારતની અંદર જો મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ જે છે તે પણ સાણંદની અંદર જોવા મળી રહી છે. એટલે કે મેક ઇન ઇન્ડિયાનું જે સપનું જે છે તે ચરિતાર્થ થશે. હવે તેમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ભારત મોટી નામના મેળવે તો નવાઈ નહીં, આ પ્રકારની આશા અપેક્ષા પણ આજના આ શુભારંભથી જોવા મળી રહી છે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે. સાણંદ હેલિપેડથી માઇક્રોન કંપની સુધીનો આ રોડ શો તમે દ્રશ્યો જોઈ શકો છો. સાણંદ ખાતે ઉદ્યોગકારોમાં પણ ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઉદ્યોગકારોના મતે ઉદ્યોગોને મોટું બુસ્ટઅપ મળવાનું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનશે. અંદાજિત 22,500 કરોડના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર થયો છે. 2023માં પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયું હતું અને 2024માં માઇક્રોન કંપનીનો આ પ્લાન્ટ સક્રિય છે. એક અંદાજ પ્રમાણે 5,000 જેટલા નવા રોજગારના અવસરો પણ ઊભા થવાના છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાણંદ આવી પહોંચ્યા છે અને રોડ શોની આ તસવીરો હવે થોડી જ વારમાં જે ATMP સુવિધા છે તેનું લોકાર્પણ કરશે. ભારતની અંદર પહેલી ATMP ફેસિલિટી સેમિકન્ડક્ટરની માઇક્રોન સેમિકન્ડક્ટર જે યુએસએની કંપની છે એ 22,500 કરોડ રૂપિયાના ખર્ચે આજે એનું પ્રધાનમંત્રીના વરદ હસ્તે ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને એના દ્વારા ભારત છે આ જે 6th જનરેશન ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રી છે એનું પાયોનિયર હબ બની રહ્યું છે અને એમાં પણ ભારતની અંદર ગુજરાત એનું હબ બનવા જઈ રહ્યું છે. ત્યારે આ માઇક્રોન ફેસિલિટીનું આજે ઉદ્ઘાટન થશે
નેનોની શરૂઆત કરેલી હતી. અમે ત્યારથી અમે સાણંદના ઉદ્યોગકારો એના સાક્ષી છીએ. આજે 2026માં આપણે જોઈ રહ્યા છીએ કે સાણંદ 2.0 શરૂ થઈ રહ્યું છે. ઇન્ડસ્ટ્રીનું એક જબરદસ્ત રિવોલ્યુશન આવી રહ્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે. સાણંદ એક ડેવલપિંગ જીઆઈડીસી છે. સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઘણો વિકાસ કરી રહ્યા છે. જેમ અજીત સાહેબે કીધું કે એક જે ખોટ હતી આપણી આત્મનિર્ભર થવામાં, જે ચિપ્સ જે આપણે આત્મનિર્ભર થવા નથી હતી, ઇમ્પોર્ટ કરવી પડતી હતી, એ હવે અહીંયા બનવા જઈ રહી છે. નેનો કારથી માંડી નેનો ચિપ સુધી આજે સાણંદનો વિકાસ થઈ ગયો છે અને વિશ્વના નકશા ઉપર સાણંદનું એક મહત્ત્વનું સ્થાન ધારણ થઈ ગયું છે અને આ માટે સાણંદ તરફથી અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ. તો જે ચીપ આ પ્લાન્ટમાં આવશે, તો આ એટીએમપી પ્લાન્ટ કે જે ફેસિલિટીનું આજે ઉદ્ઘાટન થવાનું છે, એ પ્લાન્ટમાં જ્યારે ચીપ આવશે ત્યારે અહીં પહેલા તેની એસેમ્બલી કરવામાં આવશે. ત્યારબાદ ટેસ્ટિંગના તબક્કામાં એની સ્પીડ, મેમરી અને કામગીરીનું સંપૂર્ણ ટેસ્ટિંગ થશે. ત્યારબાદ તેનું વિગતવાર માર્કિંગ કરીને છેલ્લે એનું પેકેજિંગ થાય છે, જેથી એ માર્કેટમાં પહોંચે. સાણંદના આ પ્લાન્ટમાં સમગ્ર વિશ્વભરના માર્કેટને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ, મોડ્યુલ અને સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સનું નિર્માણ કરવામાં આવશે. એટલે કે અહીંયા એક વાત બીજી પણ છે કે જેમ ઇલેક્ટ્રિક પેટર્ન પર પ્રિન્ટ કરવામાં આવે છે, એ રીતે સિલિન્ડરને કાપીને એમાંથી બારીક પ્લેટ્સ બનાવવામાં આવે છે, જેને આપણે ચિપ કહીએ છીએ. ત્યારબાદ ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ ચિપ પર ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ થાય છે અને ઘણા આવરણો એના પર ચઢે છે અને આ આવરણોને ફોટોલિથોગ્રાફી દ્વારા યોગ્ય રીતે ગોઠવવાથી એક ચિપ પર ટ્રાન્ઝિસ્ટર્સ જે છે એ બની જાય છે અને તેના દ્વારા એ મેમરી બને છે અને આ ચિપમાં મેમરી ચિપ ગોઠવાઈ જાય છે અને ત્યારબાદ આ ચિપના નાના ચોરસ ટુકડા થાય છે, જેને ચિપ આપણે કહેતા હોઈએ છીએ. આ ચિપ જે છે એ હવે ગુજરાતમાં બનવાની છે. તો એટીએમપી પ્લાન્ટ કેવી રીતે કાર્ય કરતું હોય છે, તો એટીએમપી પ્લાન્ટની જો કામગીરી જોઈએ તો એમાં એક ચિપ્સથી શરૂઆત થતી હોય છે. આપણે સૌથી પહેલા એ સમજીએ કે એટીએમપી સુવિધા અહીંયા સુધી આપણે પહોંચ્યા એ પહેલા આ ચિપ્સ અહીંયા કેવી રીતે બને છે. સેમિકન્ડક્ટર ચિપ બનવાની પ્રક્રિયા રેતીથી શરૂ થાય છે. સૌથી પહેલા રેતીમાંથી પ્યોર સિલિકોનને અલગ કરવામાં આવે છે અને આ સિલિકોનને ઓગાળીને તેનું એક સિલિન્ડર બને છે અને એ ઇનગોટ તેને કહેવામાં આવતું હોય છે. સાણંદમાં એટીએમપી સુવિધા માઇક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી અદ્યતન ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી અને NAND સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનમાં રૂપાંતરિત કરશે. ભાવનગર જિલ્લાના પાલીતાણા શેત્રુંજય પર્વત પર સિંહની લટાર જોવા મળી. 2 સિંહ લટાર મારતા દેખાયા. પગથિયાથી નીચે ઉતરતા 2 સિંહનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો પાલીતાણા શેત્રુંજય ડુંગરનો હોવાનું અનુમાન છે. 6 ગાઉની યાત્રા પહેલા સિંહની લટારનો વિડીયો વાયરલ થતા યાત્રિકોમાં ભયનો માહોલ છે. હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવશે ત્યારે વન વિભાગ પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી લોકોની માંગ છે. આ વિડીયો અંગે વન વિભાગના અધિકારીએ કહ્યું છે કે મહાસુદ તેરસ જે જૈન સમાજ માટે ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. તાજેતરમાં જે સિંહનો વિડીયો વાયરલ થયો છે તે ગત 24 તારીખનો છે અને આ બાબતને લઈ વન વિભાગના ટ્રેકરો અને ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવતું હોય છે. અહીં એક પણ એનિમલ ડુંગર વિસ્તારમાં નથી અને હવે કોઈ ચિંતાજનક બાબત નથી. સદરુ વિડીયો 27 બહેનો નથી પરંતુ 24 બહેનો છે. સતત વન વિભાગ દ્વારા આ બાબતે ટ્રેકર્સ, વન્ય પ્રાણી મિત્રો, અમારો વન વિભાગનો સ્ટાફ, ગાર્ડ, ફોરેસ્ટર્સ, RFO, ACF, હું પોતે અમે તમામ આ બાબતે સતત કાર્યરત છીએ. ઓલરેડી અમારી 77 જણાની ટીમ છે. એ ટીમ ઓલરેડી ત્યાં આગળ બંદોબસ્તમાં મૂકેલી છે. વેટરનરી ડૉક્ટરને પણ આ બાબતે ઓથોરાઇઝ અમારા જે VO છે એમને પણ ત્યાં આગળ સ્થળ પર રાખવામાં આવેલા છે. અમરેલીના રાજુલામાં સાવાજોના આંટાફેરા વધ્યા છે. મોટા આગરિયા ગામની શેરીમાં સિંહોના ધામા જોવા મળ્યા. શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં સિંહો ઘૂસી આવે છે. સાવજોની લટાર મારતો વિડીયો CCTVમાં કેદ થયો છે. ગામમાં સિંહોની એન્ટ્રી થતા ગામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો ગામમાં સિંહોની એન્ટ્રી તમે જોઈ શકો છો. ગામજનોમાં ફફડાટ છે. અમરેલીના રાજુલામાં સાવજોના આંટાફેરા વધ્યા છે, જેથી ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટા આગરિયા ગામની શેરીઓમાં સિંહોની લટાર CCTV કેમેરામાં કેદ થઈ છે. શિકારની શોધમાં આ સિંહો રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. તો અમરેલીમાં સાવજો દેખાવાની ઘટનાઓ ખૂબ વધી રહી છે. આ પહેલા પણ અમરેલીમાં લાઠી અને જે ગીર પંથક છે ત્યાં પણ ઘણા ગામડાઓમાં આ રીતે સાવજોના આંટાફેરા જોવા મળ્યા. વાવના ભાટવરવાસના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા. ગૌચરના દબાણો દૂર કરવાના ઠરાવને રદ કરવા સરપંચે હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનું સાબિત થયું. વાવ થરાદ જિલ્લાના નિર્માણ બાદ સરપંચને પદ પરથી હટાવવાની પહેલી ઘટના છે. જિલ્લા વિકાસ અધિકારીની કાર્યવાહીથી અન્ય સરપંચોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વાડી ઝોનના બરોડા ડેરીના બિનહરીફ વિજેતા ઉમેદવારનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો, જેમાં જીબી સોલંકીએ હુંકાર ભરતા કહ્યું કે બરોડા ડેરીની 6 બેઠકો બિનહરીફ થશે. જીબી સોલંકીના જણાવ્યા મુજબ તેમને મતદારોએ અને ડેરીના પ્રમુખો અને મંત્રીઓએ ભેગા મળીને બિનહરીફ કર્યા છે. જ્યારે ગત વખતે 6 બેઠકો બિનહરીફ થઈ હતી, તો આ વખતે પણ 6 બેઠકો બિનહરીફ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. તો પાર્ટી જેને પણ ટિકિટ આપશે તેને વિજેતા બનાવીશું તેવું પણ કહ્યું. બરોડા ડેરીના પ્રમુખના ઉમેદવાર દિનુ મામાએ સાવલી તાલુકામાંથી કરાયેલા આક્ષેપો સામે જણાવ્યું કે અમે પશુપાલકોના હિતો માટે કામ કરીએ છીએ, અમારા ઉપર ખોટા આક્ષેપો થતા હોય છે. ફોર્મ ન લેવું એ સંકલ્પ આખા ઝોનના તમામ મતદાર અને પ્રતિનિધિઓનો હતો, એટલે મને બિનહરીફ કર્યો છે. લગભગ 6 સીટ બિનહરીફ થશે. બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બનશે. લોકો વિધાનસભાની ચૂંટણી જે લડેલા હોય એટલે જીતેલા ધારાસભ્ય અને હારેલા ધારાસભ્ય વચ્ચે સંઘર્ષ થોડો થતો હોય, પણ રાજકારણની જગ્યા છે. આ પશુપાલકોના હિત માટેની સંસ્થા છે અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં પણ ડિરેક્ટર બનાવેલા એ ભાઈ ના જોઈતી વાતો કરે છે, તરહની વાતો કરે છે, ખોટી ખરી વાત કરે છે. ત્યારે એમની સામે કાયદાકીય કામગીરી કરવાનો છું. 25 કરોડ રૂપિયાનો દાવો બદનક્ષીનો મૂકવાનો છું. ગરમીના રાઉન્ડ માટે તૈયાર રહેજો. ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે. 4 થી 6 માર્ચ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ અનુભવાશે. ભારત સમિટમાં પીએમને મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, આપણે બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવી, ભારતને દુનિયાનું ગ્રોથ એન્જિન બનાવ્યું. વિકસિત દેશો સામેથી ડીલ કરવા હવે આવી રહ્યા છે. हमने अपनी बैंकिंग सिस्टम को सशक्त किया. महंगाई जो डबल डिजिट की दर से भाग रही थी उसको कंट्रोल किया और भारत को दुनिया का ग्रोथ इंजन बनाया. भारत का यही सामर्थ्य है कि दुनिया के विकसित देश सामने से भारत के साथ ट्रेड डील करने के लिए खुद आगे आ रहे हैं. રાઇઝિંગ ભારત સમિટમાં પીએમએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. દેશને બદનામ કરવાનો એક પણ મોકો છોડતા નહીં. એઆઈ સમિટ સમગ્ર ભારત માટે ગર્વની ક્ષણ હતી. રાષ્ટ્રીય ઉજવણીને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો. વિદેશી મહેમાનો સામે દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસે પોતાની વૈચારિક નાદારી ખુલ્લી પાડી. પાપ છુપાવવા માટે કોંગ્રેસ ગાંધીજીનો ઉલ્લેખ કરે છે. ક્રેડિટ માટે ખાલી એક જ પરિવારને શ્રેય આપે છે. साथियों, एआई समिट का आयोजन पूरे भारत के लिए गौरव का पल था, लेकिन दुर्भाग्य से देश की सबसे पुरानी पार्टी ने देश के इस उत्सव को मैला करने का प्रयास किया. विदेशी अतिथियों के सामने कांग्रेस ने सिर्फ कपड़े नहीं उतारे, बल्कि इसने कांग्रेस के वैचारिक दिवालियेपन को भी एक्सपोज कर दिया है. जब नाकामी की निराशा हताशा मन में हो और अहंकार सिर चढ़कर बोलता हो, तब देश को बदनाम करने की ऐसी सोच सामने आती है. जाहिर है कांग्रेस की इस हरकत से देश में गुस्सा है. इसलिए इन्होंने अपने पाप को सही ठहराने के लिए महात्मा गांधी जी को आगे कर दिया. कांग्रेस हर बार ऐसा ही करती है. जब अपने पाप को छुपाना हो तो कांग्रेस बापू को आगे कर देती है, और जब अपना गौरवगान करना हो तो एक ही परिवार को सारा क्रेडिट दे देती है.
साथियों, कांग्रेस अब विचारधारा के नाम पर केवल विरोध की टूलकिट बनकर रह गई है।